વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરવા માટે નવનીતની ગાલા અસાઇનમેન્ટ બુકમાં જે 6 પ્રશ્નપત્ર એટલે પ્રેક્ટિસ પેપર જે 6 આપેલા છે તેમાંથી આજે પહેલું પ્રશ્નપત્ર એમાં વિભાગ એ આપણે શરૂ કરીશું। વિભાગ એ બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 24 માર્ક્સનું પૂછાશે, જેમાં ખરા ખોટા વિકલ્પ ખાલી જગ્યા આ બધું જોડકા આ દરેકે દરેક એક માર્ક્સનું 24 માર્ક્સનું વિભાગ એ પૂછાશે, જેથી તમારે વિભાગ એની પણ ખૂબ સારી તૈયારી કરવી પડશે। અને આપણે દરેકે દરેક પેપરના વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને ડી જેટલા પણ વિભાગ છે દરેકે દરેક વિભાગના દરેકે દરેક દાખલા સમજૂતી સાથે તમને શીખવાડીશું। શરૂ કરીએ આપણે વિભાગ એ। સૌથી પહેલા જે સૂચના આપી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। સૌથી પહેલા તમને અહીંયા 4 ખરા ખોટા દેખાતા હશે। પરીક્ષામાં તો માત્ર તમારે જવાબ લખવાના રહેશે, પરંતુ જવાબ કેવી રીતે આવ્યો તે માટે તેની રીત આપણને આવડવી જોઈએ, જે તમે રફ કામમાં પરીક્ષામાં કરી શકો છો। સૌથી પહેલો પ્રશ્ન છે 20 અને 30 નો ગુસા 1 છે। ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે, સાચું કે ખોટું? હવે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે રફ કામના અંદર 20 અને 30 નો ગુસા શોધીશું। તો સૌથી પહેલા આપણે 20 અને 30 ના આ રીતે અવિભાજ્ય અવયવ ભાગ પાડીશું। 20 ના ભાગ પાડે તો 2 દાન 20, 10 છે તો 2 પંચા 10 અને 5 એકુ 5, આ રીતે 20 ના ભાગ પાડ્યા। 30 ના ભાગ પાડીશું તો 15 દુ 30, પછી 3 થી ભાગ ચાલે, 3 પંચા 15 અને 5 એકુ 5। તો આ રીતે 20 ના અને 30 ના આપણે ભાગ પાડ્યા। 20 ના અવયવ જે પડ્યા એ પડ્યા 2, 2 અને 5, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5। અને 30 ના જે અવયવ પડ્યા છે તે છે 2, 3 અને 5, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5। હવે આપણે 20 અને 30 ના બંનેના અવયવ પાડી દીધા। હવે કે છે ગુસા। ગુસા એટલે બંનેના અવયવમાંથી જે અવયવ સરખો હોય તે શોધવાનું। તો બંનેમાં એક 2, 2 સરખું છે, બીજું એક 5, 5 સરખું છે, તો 2 સરખું છે એટલે 2 લખીશું, 5 છે સરખું એટલે 5 લખીશું। તો 2 ગુણ્યા 5, 2 પંચા 10, તો 20 અને 30 નો ગુસા થાય છે 10। જ્યારે આપણને સવાલમાં કહે છે કે 20 અને 30 નો ગુસા 1 છે, તો આ વિધાન ખોટું છે, તેથી આપણે જવાબમાં એમ લખીશું કે ખોટું। તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો। તમારે પરીક્ષામાં માત્ર જવાબ લખવાનો છે, આ રીત છે તમારે રફ કામમાં કરવાની। બીજું જોઈએ, ત્રિઘાત બહુપદી p of x બરાબર x ની 3 ઘાત ઓછા x ને વાસ્તવિક શૂન્ય 3 છે, સાચું કે ખોટું? યાદ રાખવાનું, અહીંયા આપણને ત્રિઘાત બહુપદી આપી છે x ની 3 ઘાત ઓછા 3, તો જેની પણ ઘાત સૌથી મોટી 3 હોય એવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીશું। અને સવાલમાં પણ આપણને ચોખ્ખું જ કહ્યું છે ત્રિઘાત બહુપદી છે। તો જ્યારે પણ ત્રિઘાત બહુપદી હોય તો તેના શૂન્યોની સંખ્યા હંમેશા 3 હોય, શૂન્યો હંમેશા 3 મળે। જ્યારે દ્વિઘાત બહુપદી હોય, આ યાદ રાખવાનું, જ્યારે દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા હંમેશા 2 મળે। ને જ્યારે એક ઘાતવાળી હોય, એક ઘાતને આપણે સુરેખ બહુપદી પણ કહેવાય, તો જ્યારે એક ઘાતવાળી બહુપદી હોય તો એના શૂન્ય હંમેશા 1 મળે। તો ત્રિઘાતવાળી હોય એના 3 મળે, દ્વિઘાતવાળીના 2 શૂન્ય મળે, અને એક ઘાત અથવા સુરેખ બહુપદીને 1 ઘાત મળે। તો આપણને રકમમાં કહે છે કે ત્રિઘાત બહુપદી છે એને એના શૂન્ય 3 છે, તો આપણો જવાબ સાચો છે। આ જે સવાલ છે એ સાચું છે, તો અહીંયા આપણે લખીશું ખરું આ રીતે। તો અહીંયા આપણું સાચું। જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન। ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે 5x બરાબર 2 કૌંસમાં y ઓછા 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી। હવે આપણે આ સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે કેમ એ આપણે જોવાનું। જો હોય તો પહેલા આપણે એ જોઈ લઈએ। અહીંયા આપણને જે રકમમાં પૂછે છે કે 5x બરાબર 2 કૌંસમાં y ઓછા 1। હવે આ સવાલમાં એમ કહે છે કે આ દ્વિચલ સમીકરણ નથી, તો આપણે જોઈએ કે છે કે નહીં। જો હોય તો ખોટું આવે, જો ના હોય તો સાચું આવે। સૌથી પહેલા આપણે કાઉન્સનો ગુણાકાર એટલે 2 નો ગુણાકાર કાઉન્સ સાથે કરીશું, 2 નો ગુણાકાર y સાથે, 2 નો ગુણાકાર 1 સાથે, બાકી 5x તો એની જગ્યાએ છે, 2 ગુણ્યા y એટલે 2y ઓછા 2 એકુ 2। હવે આપણે આ 2y વાળા પદને બરાબરની આ તરફ લાવીએ તો માઇનસ થઈ જાય, 5x એની જગ્યાએ છે, 2y પ્લસમાં છે, આમ આવે તો -2y, અને આ બાજુ -2 તો છે। હવે આ જે આપણને મળ્યું તમે જોઈ શકો છો, અહીંયા એક ચલ છે, આ બીજો ચલ છે, આ x ચલ, આ y ચલ। તો જ્યારે 2 ચલ હોય તો એને દ્વિચલ કહેવાય। સુરેખ એટલે કે એક ઘાતવાળું હોય, તમે જોઈ શકો છો કે
આ સમીકરણમાં એક જ ઘાત છે એટલે સુરેખ પણ છે અને બે ચલ છે x અને y, એટલે આ જે સમીકરણ આપણને મળ્યું એ આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપણને મળ્યું. તો જ્યારે અહીંયા કે છે કે આ નથી, જ્યારે આપણે જોયું રફકામમાં તો છે, તો આપણો જવાબ જે અંદર જે કે છે એ ખોટું છે, કારણ કે આ જે રકમ છે, આ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ છે, જ્યારે અંદર કે છે નથી, તો તેથી આપણે અહીં લખીશું કે ખોટું. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a 0 નથી અને abc એ વાસ્તવિક સંખ્યાઓ છે, નો વિવેચક શોધવાનું સૂત્ર d બરાબર b નો વર્ગ વત્તા 4ac છે. હવે જો તમને યાદ હોય તો વિવેચક આપણે ચોથા પ્રકરણમાં આવતું હતું, તો વિવેચક એટલે કે d. તો d શોધવાનું સૂત્ર જે b નો વર્ગ ઓછા 4ac છે. આ યાદ રાખવાનું કે વિવેચક શોધવાનું સૂત્ર b નો વર્ગ ઓછા 4ac, b સ્ક્વેર ઓછા 4ac, જ્યારે આપણને રકમમાં કે છે કે d બરાબર b નો વર્ગ વત્તા 4ac, તો વત્તા ન આવે, અહીંયા માઇનસ આવે, તો આ જે આપણને આપ્યું છે તે ખોટું છે, તેથી આપણે ખોટું લખી શકીએ. તો અહીંયા આપણે ચાર જે ખરા ખોટા છે તે પૂરા થઈ ગયા. હવે આપણે શરૂ કરીશું કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એટલે હવે આપણી સામે 6 ખાલી જગ્યા આવશે, જેમાં બાજુમાં વિકલ્પ આપેલા હશે, પરંતુ જવાબ ત્યારે જ આપણે સાચો લખી શકશું જ્યારે આપણે તેની ગણતરી રફ કામમાં કરીએ. તો સૌથી પહેલા જે પાંચમો પ્રશ્ન છે કે ગુસા 122 અને 20 બરાબર ખાલી જગ્યા ને કૌંસમાં 2, 4 અને 6 છે. તો સૌથી પહેલા આપણે 122 અને 20 નો ગુસા શોધીએ. રફ કામના અંદર આપણે જે 122 છે એના ભાગ પાડીએ અને 20 ના ભાગ પાડીએ. 122 તો 2 થી ભાગ ચાલે, 2 છંગ 12, 2 એકુ 2 એટલે 61 દુ 122. હવે 61 અવિભાજ્ય છે, હવે તેના ભાગ ન પડે એટલે 61 એકુ 61. 20 ના આપણે ભાગ ચલાવીએ તો 2 દાન 20, 2 પંચા 10 અને 5 એકુ 5. તો 122 ના જે ભાગ પડ્યા તે 2 અને 61 એટલે 2 લખીશું ગુણ્યા 61 લખીશું. જ્યારે 20 ના જે ભાગ પડ્યા તે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, આ રીતે 3 સંખ્યા આપણે લખી. હવે ગુસાના અંદર બંનેમાં જે સરખું આવતું હોય તો આ 2 આવે છે સરખું, અહીંયા 2 આવે છે. જ્યારે હવે સરખી સંખ્યા નથી, તો જે સરખી સંખ્યા હોય તો માત્ર 2 વધી, એટલે ગુસા આનો 2 આવે. તો જવાબમાં આપણને 3 વિકલ્પ છે, 2, 4 કે 6. તો જવાબ આપણે અહીંયા લખીશું 2. તો આ આપણો સાચો જવાબ છે. તો આ રીતે આપણે પાંચમી ખાલી જગ્યા પૂરી કરી. હવે આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. સમીકરણ x ના છેદમાં 2 ઓછા y ના છેદમાં 3 બરાબર 5 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય. કૌંસમાં 3 આપણને ઓપ્શન આપેલા છે. 2x ઓછા 3y ઓછા 30 બરાબર 0, 3x ઓછા 2y ઓછા 30 બરાબર 0, 3x વત્તા 2y ઓછા 30 બરાબર 0. આ ત્રણમાંથી કયું આવે? તો સૌથી પહેલા આપણે રફ કામના અંદર આ જે સમીકરણ આપેલું છે x ના છેદમાં 2 ઓછા y ના છેદમાં 3 બરાબર 5. હવે આ સમીકરણને આપણે પ્રમાણિતમાં ફેરવીએ. કેવી રીતે? સૌથી પહેલા છેદ દૂર કરવાના. તો દૂર કરીએ તો આપણે આનો લસા લઈએ, તો 2 નો ગુણાકાર આની સાથે, 3 નો ગુણાકાર આની સાથે અને આ 2 નો ગુણાકાર. તો 3 ગુણ્યા x એટલે 3x થાય, ઓછા 2 ગુણ્યા y એટલે 2y થાય, છેદમાં 2 તરી 6 બરાબર 5. હવે આ 6 છે છેદમાં બરાબરની આ તરફ જાય તો 5 ની સાથે ગુણાકારમાં આવે, એટલે 3x ઓછા 2y ઉપર અંશમાં તો છે જ, બરાબર 6 ગુણ્યા 5, 6 પંચા 30. હવે આપણે આ 30 છે બરાબરની આ તરફ લાવીએ તો માઇનસ થઈ જાય, તો 3x ઓછા 2y છે પ્લસ 30 છે આ તરફ આવે તો માઇનસ 30 બરાબર 0. તો આ આપણું પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું, કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં છે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે, એટલે કે બરાબરની એક તરફ દરેકે દરેક સંખ્યા હોય, a b c અને 2 ચલ હોય, અને બરાબરની એક તરફ 0 હોય, તો આપણને આ સ્વરૂપ મળ્યું. હવે આવું આપણે 3 વિકલ્પમાં જોઈએ કે ક્યાં છે, તો આવું તમને બીજા વિકલ્પમાં દેખાય છે કે 3x ઓછા 2y ઓછા 30 બરાબર 0. તો આપણો જવાબ છે 3x ઓછા 2y ઓછા 30 બરાબર 0. એટલે આપણું આ બીજું વિકલ્પ છે સાચું છે. જોઈએ હવે આપણે સાતમો વિકલ્પ, સાતમી જે છે ખાલી જગ્યા. સાતમી ખાલી જગ્યામાં આપણને કહે છે
કે વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. કૌંસમાં આપણને 3 વિકલ્પ છે, ઋણ, ધન અને શૂન્ય. હવે આનો જવાબ કેવી રીતે આવે, શું આવે? તો તમારે એક વાત યાદ રાખવાની, વિવેચક એટલે કે ડી, જેનું સૂત્ર છે b² - 4ac, જે આપણે આગળ જોયું. હવે વિવેચક આપણને 3 રીતે મળે. વિવેચક કાં તો આપણને ધન મળે, એટલે ડી ની કિંમત આપણને ધન મળે, અથવા તો ડી ની કિંમત આપણને ઋણ મળે, અથવા તો ડી ની કિંમત આપણને 0 મળે. તો ડી બરાબર 0 મળે, ડી ની કિંમત ઋણ મળે, અથવા ડી ની કિંમત ધન મળે. તો જ્યારે પણ ડી ની કિંમત ધન મળે તો ત્યારે હંમેશા બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બે ભિન્ન વાસ્તવિક એટલે બે અલગ અલગ બીજ મળશે. એટલે અહીંયા x ની કિંમત અલગ અલગ આવશે. જ્યારે ડી ની કિંમત 0 મળે ત્યારે બે સમાન વાસ્તવિક બીજ મળે. આ યાદ રાખવાનું કે જ્યારે ડી ની કિંમત એટલે વિવેચકની કિંમત 0 હોય ત્યારે બે સમાન બીજ મળે. જ્યારે ડી ની કિંમત એટલે કે ધન હોય તો બે ભિન્ન મળે. ને જ્યારે ડી ની કિંમત ઋણ મળે એટલે માઇનસમાં મળે તો ત્યારે બીજ ન મળે. તો આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. તો અહીંયા આપણને એમ પૂછ્યું છે કે વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. ઉકેલ એટલે બીજ એક જ ગણાય. તો અહીંયા કે છે બે ભિન્ન, તો બે ભિન્ન બીજ ક્યારે મળે? જ્યારે એની કિંમત ધન મળે, તો ત્યારે બે ભિન્ન મળે. તો જવાબ આપણો આવશે કે ધન, જે આપણું બીજું વિકલ્પ છે ધન. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં ધન લખીશું. તો આ રીતે આપણું 7મો જે ખાલી જગ્યા છે એ પૂરી થઈ. હવે આપણે 8મી ખાલી જગ્યા તરફ જઈશું. 8મી ખાલી જગ્યામાં કે છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. અને ખાલી જગ્યામાં આપણને 3 વિકલ્પ આપેલા છે, a + d, a + n-1d અને a + n+1 અને d. તો યાદ રાખવાનું, આ 5મા ચેપ્ટરનો ખાલી જગ્યા છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે એ n બરાબર a + n-1 અને d. આ સૂત્ર છે. હવે આવું સૂત્ર જોવાનું કે આવું સૂત્ર ક્યાં છે, તમને બીજા વિકલ્પમાં દેખાય છે a + n-1d. જ્યારે ત્રીજા વિકલ્પમાં અહીંયા પ્લસ છે, જ્યારે આપણું જે સૂત્ર છે સાચું છે સૂત્ર એના અંદર માઇનસ છે. તેથી આપણું જવાબ છે કે a + n-1 અને d. એટલે આપણું બીજો વિકલ્પ છે અહીં સાચું છે. જોઈએ હવે આપણે 9મી ખાલી જગ્યા, જેમાં કે છે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, લઘુકોણ, ગુરુકોણ કે સમબાજુ. તો આ તો આના અંદર રફ કામની જરૂર નથી. તો હંમેશા બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય. તો સમબાજુ યાદ રાખવાનું કે સમબાજુ જેટલા પણ ત્રિકોણ છે એ બધા કેવા હશે? સમરૂપ હશે. તો અહીંયા આપણે સમબાજુ લખીશું. તો અહીંયા આપણી 9મી ખાલી જગ્યા પૂરી થઈ ગઈ. હવે આપણે 10મી ખાલી જગ્યા તરફ જોઈશું, જેમાં લખ્યું છે બિંદુ -4 અને -6 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. કૌંસમાં આપણને 6, 4 અને -6 છે. હવે આ કેવી રીતે કરવું? તો ખૂબ જ ઈઝી છે. આ આપણે 7મા ચેપ્ટરનો દાખલો છે યામ ભૂમિતિનો. સૌથી પહેલા આપણે એક યામ ભૂમિતિ જોઈએ. એટલે આ x અક્ષ હોય, જે આડું હોય એને કહેવાય આપણે x અક્ષ કહેવાય, અને જે ઊભું હોય એને કહેવાય y અક્ષ, અને વચ્ચે હોય ઉગમ બિંદુ. x અક્ષ ઉપર 0ની જમણી બાજુ ધન અંક હોય, એટલે 1, 2, 3, 4 આ રીતે. અને x અક્ષની એટલે 0ની ડાબી બાજુ -1, -2, -3, -4 આ રીતે બધા અંકો દર્શાવેલા હોય છે. જ્યારે 0ની ઉપર જઈએ તો ધન હોય 1, 2, 3, 4, ને જ્યારે 0ની નીચે જઈએ તો -1, -2, -3, -4, -5 અને -6, -7 આ રીતે આપણે અંકો આપણે લખીએ છીએ. હવે અહીંયા કે છે કે એક બિંદુ આપેલું છે જેના યામ છે -4 અને -6. હવે જ્યારે પણ કોઈ બિંદુના યામ આપે તો કૌંસમાં જે પહેલી સંખ્યા હોય એ હંમેશા x અક્ષ ઉપર દર્શાવવાની હોય છે, જ્યારે બીજી સંખ્યા હોય છે એ હંમેશા y અક્ષ પર દર્શાવવાની હોય છે. તો પહેલી સંખ્યા છે -4, તો x અક્ષ ઉપર -4 આ રહ્યું, અને બીજી છે સંખ્યા -6 જે y ઉપર હોય તો y ઉપર -6 આ રહ્યું. તો -4 ને આપણે આ તરફ કરીએ
-6 ને આ બાજુ આપણે અહીં લંબાવીએ તો આ બિંદુ જે હશે, કોઈ બી બિંદુ એ અહીંયા હશે, જે x અક્ષથી આટલા છે ને y અક્ષથી આટલું છે. તો હવે આપણને કહે છે કે x અક્ષથી લંબ અંતર, એટલે આ જે બિંદુ જે મળ્યું એ બિંદુ x અક્ષથી કેટલું દૂર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે x અક્ષથી આ 1 2 3 4 5 6 એટલે x અક્ષથી 6 અંતર દૂર છે, 6 એકમ દૂર છે. તમે અહીંયા જોઈ શકો છો આ x અક્ષ આ ગણાય, આડું છે, એ આપણું બિંદુ અહીંયા છે જે 6 ના સામે છે. તો આ x અક્ષથી તમે 6 અંતર છે, જો તમે અહીં જોઈ શકો છો 0 1 2 3 4 5 6. પણ હવે જવાબ આપણી પાસે 2 છે, 6 કે -6. તો યાદ રાખવાનું કે અંતર હંમેશા ધનમાં હોય, અંતર હંમેશા ધનમાં, એટલે જે સંખ્યા આવશે હંમેશા ધનમાં હશે, માઇનસમાં નહીં હોય, ઋણમાં ન આવે. તેથી આપણો જે જવાબ છે એ આવશે 6 આવે, -6 ન આવે, તો જવાબ આપણો સાચો છે 6. હવે આપણે જોઈશું 11મો પ્રશ્ન. હવે 11 માંથી એક વાક્યમાં, એટલે કે એક વાક્ય હોય, શબ્દ હોય કે આંકડામાં જવાબ આપવાનો છે. શરૂ કરીએ આપણે પહેલો 11મો કે 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m નું મૂલ્ય શોધો. હવે આ કેવી રીતે કરવાનું? તો આ ચોથા પ્રકરણનો દાખલો છે. તો તમારે આ યાદ રાખવું પડશે, જે મેં રફ કામમાં લખ્યું છે કે જ્યારે દ્વિઘાત સમીકરણમાં બીજ વિરોધી સંખ્યા હોય તો b હંમેશા 0 હશે, ને જ્યારે દ્વિઘાત સમીકરણમાં બીજ જે હોય એ વ્યસ્ત હોય, પરસ્પર એકબીજાના વ્યસ્ત હોય, તો હંમેશા a અને c ની કિંમત સરખી હશે. આ તમારે યાદ રાખવું પડશે કે બીજ વિરોધી સંખ્યા હોય તો b 0 હોય અને બીજ વ્યસ્ત હોય તો a બરાબર c હોય, એટલે a અને c ની સંખ્યા એક જેવી હશે. હવે આપણું જે દ્વિઘાત સમીકરણ છે તે લખીએ, 6x² - 13x + m = 0. હવે આના અંદર આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં જો ફેરવીએ તો ax² + bx + c = 0. હવે તમે અહીંયા જોઈ શકો છો કે a ની જગ્યાએ 6 છે એટલે a બરાબર 6, b ની જગ્યાએ -13 છે તો b બરાબર -13, અને c ની જગ્યાએ આપણે m લખી શકીએ તો c બરાબર m. અહીંયા આપણને કહે છે કે આ m કેટલા હશે એ શોધવાના, અને અહીંયા બીજ છે એ પરસ્પર વ્યસ્ત છે. તો આપણે ઉપર જોયું કે જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a અને c ની કિંમત સરખી હશે. તો જ્યારે a ની કિંમત 6 છે તો c ની કિંમત પણ કેટલી હશે? 6 હશે, એટલે m ની જગ્યાએ આપણે 6 લખી શકાય. તો અહીંયા આપણે જવાબ લખીશું કે m નું મૂલ્ય 6 છે. તો આ રીતે આપણે 11મો જે સવાલ છે એ પૂરો કર્યો. જોઈએ હવે આપણે 12મો સવાલ. 12માં આપણને કહે છે કે સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. આ 5મા ચેપ્ટરનો દાખલો છે. તો સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણીનું 30મું પદ શોધીએ. કેવી રીતે? આપણને એક સમાંતર શ્રેણી આપી છે, 10 છે, 7 છે, 4 છે, અને એનું 30મું પદ શોધવાનું. હવે જ્યારે પણ આપણને સમાંતર શ્રેણી આપે તો આપણને a એટલે પ્રથમ પદ મળી જાય, d એટલે કે તફાવત મળી જાય. કેવી રીતે? તો જ્યારે સમાંતર શ્રેણી આપે તો પહેલી સંખ્યા હોય એ હંમેશા a હોય, a એટલે કે પ્રથમ પદ, એટલે a બરાબર 10. તફાવત એટલે બીજામાંથી તમે પહેલું બાદ કરો તો તમને d મળે, એટલે તફાવત. તો d બરાબર તમે 7માંથી 10 બાદ કરો તો -3. તો આ રીતે આપણને d મળી ગયું. શોધવાનું છે 30મું પદ. તો 30મા પદનું સૂત્ર આપણને આવડે, એટલે a30, 30મું પદ એટલે a30. તો a30 બરાબર a + 29d. આ યાદ રાખવાનું, જેટલા પદ હોય એટલું એક d ઓછો મૂકવાનો. ધારો કે અહીંયા a 50 હોય તો a + 49d, અહીંયા a 10 હોય તો a + 9d, અહીંયા 15 હોય તો a 15 બરાબર a + 14d. જેટલા પદ હોય એટલા d આગળ એક સંખ્યા ઓછી મૂકવાની. તો અહીંયા 30મું પદ એટલે a30. તો a30 બરાબર a + 29d. હવે આપણી પાસે a અને d ની કિંમત છે. a ની કિંમત છે આપણી પાસે 10, તો એની જગ્યાએ 10 લખીએ, વત્તાનું વત્તા, 29 નું 29, d ની જગ્યાએ આપણે -3 લખીએ એટલે -3. 10 નું 10, 29 અને -3 વચ્ચે ગુણાકાર થાય તો 29 તરી 87, પણ કેવા? માઇનસ, કેમ કે પ્લસ માઇનસ માઇનસ થાય. હવે 87 માંથી 10 બાદ કરો તો 77. જો તમે આ જવાબ લખ્યો તો તમારો 1 માર્ક્સ ગયો.
કારણ કે મોટી સંખ્યા 87 છે તેની નિશાની માઇનસ છે, તેથી જવાબમાં પણ મોટી સંખ્યાની નિશાની એટલે કે -77 જવાબ આવે. આપણો જવાબ છે -77. તો તેથી આપણે જવાબ અહીંયા લખીશું 30મું પદ -77. હવે જોઈએ આપણે આગળ કે 13મો પ્રશ્ન, હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિઓના ઉદાહરણ આપો. તો આવી તો ઘણી બધી આકૃતિ છે જે હંમેશા સમરૂપ હોય છે, જેવી રીતે કે ચોરસ. તેવી બે આકૃતિ, તો તમે કોઈ પણ બે ચોરસ લો તો એ પણ હંમેશા સમરૂપ જ હોય. કોઈ પણ તમે વર્તુળ લો તો એ પણ હંમેશા સમરૂપ હોય. સમબાજુ ત્રિકોણ લો તો એ પણ હંમેશા સમરૂપ હોય. તો હું અહીંયા 3 ઉદાહરણ લખું છું સમબાજુ ત્રિકોણ. તમને અહીંયા 2 પૂછ્યા છે, તમે પરીક્ષામાં કોઈ પણ 2 લખી શકો છો. હવે આપણે જોઈએ 14મો પ્રશ્ન કે 8 સેકનો વર્ગ થીટા ઓછા 8 ટેનનો વર્ગ થીટાની કિંમત કેટલી? આ 8મા પ્રકરણનો દાખલો છે. એક માર્ક્સનો આ પ્રશ્ન છે, ખૂબ જ ઇઝી છે. હવે આનો જવાબ શું આવે? 8 સેકનો વર્ગ થીટા ઓછા 8 ટેનનો વર્ગ થીટાની કિંમત કેટલી? તો હવે તમારે સૌથી પહેલા હું અહીંયા જે રકમ છું એ લખું છું 8 સેકનો વર્ગ થીટા ઓછા 8 ટેનનો વર્ગ થીટા. હવે આ બંનેના અંદર તમને 8 8 કોમન દેખાતા હશે, એટલે 8 8 સરખા છે. તો કોમન હોય તો એકવાર આપણે 12 લખી શકાય. તો અંદર વધે, અહીંથી 8 કોમન આવી ગયા, 12 આવી જાય તો વધે સેકનો વર્ગ થીટા. અહીંયા ઓછા, આ 8 12 આવી ગયો તો અંદર વધશે ટેનનો વર્ગ થીટા. હવે આગળ શું? તો આના માટે તમારે એક નિત્યસમ યાદ રાખવું પડે, જે મેં ઉપર અહીંયા લખ્યું છે કે સેકનો વર્ગ થીટા બરાબર 1 પ્લસ ટેનનો વર્ગ થીટા. સેકનો વર્ગ થીટા બરાબર 1 પ્લસ ટેનનો વર્ગ થીટા. આ નિત્યસમ તમને યાદ રાખવું પડશે. હવે શું કરીએ છીએ કે આ ટેનનો વર્ગ થીટા છે અત્યારે પ્લસ છે, જો આને બરાબરની આ તરફ લઈ જવું તો માઇનસ થઈ જાય. તેથી અહીંયા સેકનો વર્ગ થીટા તો છે, આ ટેનનો વર્ગ થીટા બરાબરની આ તરફ આવે તો ઓછા ટેનનો વર્ગ થીટા. અહીંયા શું વધે? માત્ર બરાબર 1 વધે. હવે આવું તમે નીચે જોઈ શકો છો, જોઈ લો. સેકનો વર્ગ થીટા ઓછા ટેનનો વર્ગ થીટા. અહીં કાઉન્સમાં જુઓ, સેકનો વર્ગ થીટા ઓછા ટેનનો વર્ગ થીટા. એની કિંમત કેટલી આવે છે? એની કિંમત 1 આવે છે. તો આપણે આ જે કાઉન્સમાં જે લખ્યું છે, જે આપણે 8 પહેલા કોમન કાઢ્યા, 8 કોમન કાઢીને જે વધ્યું તે કાઉન્સમાં દેખાય છે, અને કાઉન્સમાંનું જે છે સેકનો વર્ગ થીટા ઓછા ટેનનો વર્ગ થીટા, એની કિંમત 1 આવે છે. તો આપણે 8 નું 8 તો લખીએ, પણ કાઉન્સમાંનું આનું કિંમત 1 થઈ ગઈ. હવે 8 ગુણ્યા 1, 8 એકુ 8, તો આપણો જવાબ છે એ 8 છે. તો આ રીતે આપણો જે 14મો છે એનો જવાબ હંમેશા આવે 8. હવે જોઈએ આપણે 15મું કે 15માં આપણને કહે છે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય છે? વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય છે? સૌથી પહેલા એક વર્તુળ દોરીએ. ધારો કે મેં એક વર્તુળ દોર્યું છે, આનું કેન્દ્ર છે. હવે જે સ્પર્શક હોય એ હંમેશા વર્તુળને એક જ બિંદુમાં છેદે, એટલે કે જે સ્પર્શક છે આ રીતે દોરાય. ધારો કે ઉપર દોરું તો આ રીતે દોરાય, અહીંયા છેદે છે, આ છે સ્પર્શક. હવે આ જે સ્પર્શકને સમાંતર હોય, અહીંયા કે છે સમાંતર સ્પર્શક, એટલે આને જે સમાંતર હોય તો બીજો દોરવો હોય તો બીજો આના નીચે દોરાય આ રીતે. તો જો આ બંને થઈ ગયા સ્પર્શક સમાન. હવે ત્રીજો દોરવો હોય તો ત્રીજો ન દોરાય, હંમેશા સમાંતર જે સ્પર્શક હોય 2 જ દોરાય, 2 થી વધુ ના દોરાય. ધારો કે કોઈ ઊભા દોરે, આ રીતે દોરે, આ વર્તુળ છે, કેન્દ્ર છે, કોઈ આ રીતે કોઈ દોરે સ્પર્શક, તો આને સમાંતર સામે દોરાય, એટલે આ રીતે. તો તમે આમ દોરો કે આમ દોરો, 2 જ દોરાશે. તો આપણો જે જવાબ છે કે કેટલા સમાંતર સ્પર્શક હોય છે? વધુમાં વધુ, તો વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોય છે. હવે જોઈએ આપણે 16મું, જેમાં લખ્યું છે જેમાં 2 અંત્યબિંદુ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? તો આવી વિશિષ્ટ કિસ્સો હોય તેને આપણે સ્પર્શક કહીએ છીએ, જે તમારે યાદ રાખવાનું કે 2 અંત્યબિંદુ હોય અને અનુરૂપ જીવામાં તે સંપાતી હોય તો એને આપણે સ્પર્શક તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ આપણે
17મું, હવે 17માંથી વિકલ્પ શરૂ થાય છે કે દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણને વિકલ્પ આપે છે એટલે સવાલ છે, નીચે 4 ઓપ્શન આપેલા છે. સૌથી પહેલો છે કે 1 માઇનસ 10 નો વર્ગ 45 અંશ અને 1 પ્લસ 10 નો વર્ગ 45 અંશ બરાબર કેટલા? 4 વિકલ્પ છે. એમાં છે 1, બીમાં છે 0, સીમાં છે 1/2 વર્ગમૂળમાં 2 અને ડીમાં છે 1/2. હવે 4માંથી કયો આવે તો એના માટે આપણે રફ કામ કરવું પડે. તો સૌથી પહેલા જે રકમ છે એ હું અહીંયા લખું છું, 1 માઇનસ 10 નો વર્ગ 45 અંશ છેદમાં 1 પ્લસ 10 નો વર્ગ 45 અંશ. હવે તમને અહીંયા 10 45 ની કિંમત ખબર હોવી જોઈએ. જો તમે અહીંયા જોઈ શકો છો આપણી સ્ક્રીનના ઉપર જે મેં તમને કોષ્ટક અહીંયા દર્શાવ્યું છે, જે કોષ્ટક ચોપડીમાં પણ હોય છે અને ગાઈડમાં પણ હોય છે. તો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. તમારે 6 જે ખૂણા છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, અને એના બધા આ માપ છે કે 0 અંશ એટલે કેટલા થાય, 30 અંશમાં કેટલા થાય, 45 અંશમાં કેટલા થાય, 60 અંશમાં કેટલા થાય અને 90 અંશમાં કેટલા થાય. તો અત્યારે આપણને જરૂર છે tan 45ની. તો tan એટલે આ છે ને 45 તમે જાઓ તો જો 45 આગળ છે 1, તો tan 45 આપણને 1 મળે છે. જો તમે અહીંયા જોઈ શકો છો તો tan 45 ની કિંમત આપણને 1 મળી. તો હવે આપણે જ્યાં tan 45 છે ત્યાં આપણે 1 લખી શકીએ છીએ. તો 1 નો 1 ઓછા tan 45 એટલે 1, પરંતુ વર્ગ છે એટલે 1 નો વર્ગ થાય, છેદમાં 1 નું 1 પ્લસ નું પ્લસ, tan 45 એટલે કે 1 પરંતુ વર્ગ છે એટલે વર્ગ લખીશું. હવે આપણે 1 નું 1 લખીએ, ઓછા 1 નો વર્ગ તો 1 જ થાય, છેદમાં 1 નું 1 પ્લસ 1 નો વર્ગ એટલે 1 જ થાય. 1માંથી 1 જાય તો 0 ને છેદમાં 1 વત્તા 1 એટલે 2, તો 0/2. તો 0/2 તો જવાબ આવે 0. કોઈ બી સંખ્યાનો ભાગાકાર કરીએ 0 સાથે તો જવાબ 0 આવે. તો આપણો જે 4 વિકલ્પમાં જે બી વિકલ્પ છે 0 તે આપણો સાચો છે, એટલે જવાબ આવશે આપણો બી વિકલ્પ, જેમાં છે 0. હવે જોઈએ આપણે 18મો પ્રશ્ન. 18મો વિકલ્પ, આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો p અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. 4 આપણને ઓપ્શન આપેલા છે. તો કયો ઓપ્શન સાચો છે? તો જો તમને વૃત્તાંશનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે યાદ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે θ/360 ગુણ્યા પાઈ r નો વર્ગ. આ જે સૂત્ર છે એ વૃત્તાંશ શોધવાનું સૂત્ર છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે θ/360 ગુણ્યા પાઈ r નો વર્ગ. હવે જ્યારે અહીંયા આપણને 18મા દાખલામાં કહે છે કે r ત્રિજ્યાવાળા, એટલે જે r છે અહીંયા જે સ્મોલ r છે એની જગ્યાએ કેપિટલ R આપણે કરવાનો, અને ખૂણો p અંશ, તો જ્યાં θ છે એની જગ્યાએ p અંશ કરીએ. તો ધારો કે આપણે θ જગ્યાએ p મૂકીએ, છેદમાં 360 તો છે, ગુણ્યા પાઈનું પાઈ મૂકીએ અને r અહીંયા મૂકી દઈએ કેપિટલ, તો કેપિટલ R નો વર્ગ. તો હવે આવું સૂત્ર થાય. પરંતુ તમે જોઈ શકો છો કે આવું સૂત્ર તો નથી અંદર. એ બી આપણે 4 ઓપ્શનમાં જોઈએ ABCDમાં કે p/360 ગુણ્યા પાઈ r નો વર્ગ. તો તમે ધ્યાનથી જોશો તો છે. હવે તમે પાઈ r નો વર્ગને આગળ મૂકી દઈએ, ત્યારે આ જે પદ છે એને હું આગળ લખી દઉં અને આ જે પદ છે એને પાછળ લખી દઉં, p/360. હવે જુઓ તો આ તમને બી વિકલ્પમાં મળશે, બી વિકલ્પમાં કે પાઈ r નો વર્ગ ગુણ્યા p/360. તો આપણો જે બી વિકલ્પ છે એ સાચો છે કે પાઈ r નો વર્ગ ગુણ્યા p/360. તો આ રીતે આપણું જે 18મો દાખલો છે એ પૂરો થયો. હવે આપણે જોઈશું 19મો વિકલ્પ. 19ના વિકલ્પમાં છે કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર કયું છે? હવે સૌથી પહેલા 5 રૂપિયાનો સિક્કો કેવો હોય? વર્તુળ હોય, ગોળ હોય, એટલે વર્તુળનું ઘનફળ. તો વર્તુળનું ઘનફળનું સૂત્ર છે તો તમારે યાદ રાખવું પડશે કે વર્તુળનું જે ઘનફળ છે એનું સૂત્ર છે પાઈ r નો વર્ગ. આ એનું સૂત્ર છે, પાઈ r નો વર્ગ. ક્ષેત્રફળ કહો કે જે કહો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તો આવું નથી, અહીં તો 1/3 પાઈ r નો વર્ગ જ છે, 2 પાઈ r છે, પાઈ r નો વર્ગ જ છે અને ડીમાં પણ અલગ છે. તો તમે ધ્યાનથી જુઓ કે 5 રૂપિયાનો સિક્કો, આ એનું ઘનફળનું તો છે સૂત્ર, પરંતુ 5 રૂપિયાના સિક્કામાં એની ઊંચાઈ પણ હોય છે. ધારો કે મારી પાસે અત્યારે 2 રૂપિયાનો સિક્કો છે જે તમે જોઈ શકો છો. તો 2 રૂપિયાનો સિક્કો ગોળ છે, વર્તુળ છે,
એનું જે સૂત્ર તો પાય આર નો વર્ગ આવે, પરંતુ જો તમે ધ્યાનથી આ રીતે ઊભો કરશો તો થોડી એની તમને જાડાઈ દેખાય છે, જો તમે અહીંયા જોઈ શકો છો. તો 5 રૂપિયાના સિક્કામાં તો આનાથી વધારે જાડાઈ હોય એટલે ઊંચાઈ હોય, તો તમારે એની ઊંચાઈ પણ ઉમેરવી પડે એટલે h એટલે હાઈટ. તો એનું હવે ઘનફળનું સૂત્ર થાય પાય આર નો વર્ગ h, જે તમને સી વિકલ્પમાં કહે છે કે સી વિકલ્પમાં છે પાય આર નો વર્ગ h. હવે આપણે જોઈએ 20મો વિકલ્પ કે કોઈ માહિતી માટે બહુલક બરાબર 35 અને મધ્યક બરાબર 35 હોય તો તેનો મધ્યસ્થ શું થાય? ને 4 વિકલ્પ છે 25, 45, 0 અને 35. હવે આ કેવી રીતે કરવો? આ 14મા પ્રકરણનો દાખલો છે, વિકલ્પ છે. તો તમારે આના માટે એક વાત યાદ રાખવી પડે કે જ્યારે બહુલક, મધ્યક અને મધ્યસ્થ જ્યારે ત્રણે હોય તો ત્રણે વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે કે z બરાબર 3m ઓછા 2x. હવે z એટલે બહુલક, એટલે જ્યારે એક બહુલક હોય, m એટલે મધ્યસ્થ અને x એટલે મધ્યક. તો જ્યારે એક બહુલક હોય અને 3 મધ્યસ્થ હોય ઓછા 2 મધ્યક, એનો મતલબ કે 3 મધ્યસ્થમાંથી 2 મધ્યક બાદ કરીએ ત્યારે આપણને એક બહુલક મળે. કારણ કે z ને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ, m ને આપણે મધ્યસ્થ તરીકે ઓળખીએ છીએ અને x ને આપણે મધ્યક તરીકે ઓળખીએ છીએ. તો આ તમારે સૂત્ર છે જે બહુલક, મધ્યસ્થ અને મધ્યકનું સંબંધ દર્શાવતું આ સૂત્ર યાદ રાખવું પડશે. તો હવે આપણો સવાલ છે કે બહુલકની કિંમત છે 35. સૌથી પહેલા આપણે આ સૂત્ર મૂકીએ, z બરાબર 3m ઓછા 2x. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x એટલે મધ્યક. કિંમત આપણને આપી છે 35 બહુલકની, બહુલક z છે તો z ના નીચે આપણે 35 મૂકીએ, 3 ના 3, m એટલે મધ્યસ્થ જે આપણને શોધવાનું કે છે મધ્યસ્થ, એટલે આપણે m ના m મૂકીશું, ઓછા 2 નું 2, x એટલે કે મધ્યક જે આપણને 35 આપેલું છે. હવે આપણે 3m ના 3m ઓછા 35 ગુણ્યા 2, 35 દુ 70 શોધવા છે આપણે 3m, તો આ 70 માઇનસમાં છે, આ તરફ જાય તો પ્લસમાં, તો 35 ના 35, 70 આ તરફ આવ્યું તો પ્લસ 70 બરાબર 3m. 70 ને 35 તો 105 થાય બરાબર 3m. શોધવા છે m એટલે મધ્યસ્થ, 3 છે ગુણાકારમાં, બરાબરની આ તરફ આવે તો ભાગાકારમાં, તો 105 છેદમાં 3 બરાબર m. 3 સાથે તમે કરો ભાગાકાર 105 નો તો 35 તરી 105, તો આપણને મધ્યસ્થ એટલે m મળશે 35. તો આ આપણો જવાબ થઈ ગયો, જે તમે 35 અહીંયા જોઈ શકો છો, જે ડી વિકલ્પમાં આપેલો છે 35. તો આપણો જવાબ છે ડી 35. હવે જોઈએ આપણે 21મો વિકલ્પ કે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા છે. આ 15મા પ્રકરણનો આ વિકલ્પ છે સંભાવનાનો, કે જ્યારે પણ પૂરક ઘટના હોય, ઘટના એ અને ઘટના એ ની પૂરક, તો એનો સરવાળો હંમેશા 1 થાય. અહીંયા આપણને ઈ આપ્યું છે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની. આ બંને એકબીજાના પૂરક હોય અને પૂરક ઘટનાની સંભાવના હંમેશા 1 થાય, તેથી જવાબ આપણો આવે 1. તો આપણો બી વિકલ્પ છે એ સાચો છે. તો તેથી આપણે જવાબમાં બી વિકલ્પ છે એ સાચું છે. હવે આપણે જોઈશું 22મો જે છે વિકલ્પ, એના અંદર એમ લખ્યું છે કે આર ત્રિજ્યાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતા તે પૈકી ચોથા ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તમને 4 અંદર ઓપ્શન આપ્યા છે કે આર ત્રિજ્યાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતા તે પૈકી ચોથા ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો ગોળાનું જે કુલ પૃષ્ઠફળ છે તેનું સૂત્ર છે 4 પાય આર નો વર્ગ. તો આપણે 4 સમાન ભાગ કરવાના છે, ચોથા ભાગનું કરવાનું છે, તો જવાબ આપણને મોઢે આવડે, તો જવાબ છે 2 પાય આર નો વર્ગ. તો ડી વિકલ્પ છે એ આપણો સાચો છે. તો અહીંયા આપણે જવાબમાં ડી જે લખીશું 2 પાય આર નો વર્ગ. જોઈએ હવે આપણે છેલ્લા 2 જોડકા છે, 1 માર્ક્સના જોડકા છે. સૌથી પહેલા છે જોડકું 23 નંબરનું, આપણને વિભાગ એ માં કે છે 4 4 4 એ સમાંતર શ્રેણી છે ને વિભાગ 2 માં 2 વિકલ્પ છે હા કે ના. તો અહીંયા જોઈએ સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે પણ સંખ્યાઓ તમને આપેલી હોય એ દરેક 2 સંખ્યા વચ્ચેનો તફાવત જો સરખો હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય છે. ધારો કે 4 અને 4 આ બંને વચ્ચે તફાવત 0 નો છે, આ 4 ને 4 વચ્ચે જે તફાવત છે એ 0 છે,
તો આ બંને વચ્ચે પણ 0 નો તફાવત, આ બંને વચ્ચે પણ 0 નો તફાવત, એનો મતલબ કે અહીંયા તફાવત 0 છે, જે બંને સમાન છે, તેથી આ સમાંતર શ્રેણી છે, એટલે જવાબ આવશે બી. તો આપણે અહીં લખીશું 1 ના સામે બી. જોઈએ હવે આપણે 24મો છેલ્લો, અને હમણાં જ આપણે જોયું 20 નંબરમાં એ જ છે વર્ગીકૃત માહિતીનો બહુલક બરાબર બે વિકલ્પ છે, 3 મધ્યક ઓછા 2 મધ્યસ્થ અને 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક. તમારે સામે અહીં લખ્યું છે આ રહ્યો, હમણાં જ મેં દાખલો કરાવ્યો, z બરાબર 3m ઓછા 2x, એટલે બહુલક બરાબર 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક. તો અહીં તમે જોઈ શકો છો 3 મધ્યક ઓછા 2 મધ્યસ્થ હોય કે 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક, તો જવાબ આપણો છે બી, 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક. તો આપણો જવાબ છે 1 ના સામે આવશે આપણો બી જવાબ. તો અહીંયા આપણો આ વિભાગ એ છે જે 24 માર્ક્સનું હતું તે પૂરું થયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ 2 એટલે જે વિભાગ બી છે, જે 2 માર્ક્સના દાખલા છે તે શરૂ કરીશું. ત્યાં સુધી તમે આ વિડીયો ધ્યાનથી જુઓ, તેની પ્રેક્ટિસ કરો અને તમારા મિત્રો સુધી તેને પહોંચાડો.